જો સેવડો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હા જો ગરમ તેલ મૂકી દીધું છે અને હવે આપણે કરવાના છે ભૂંગળા તળવાનું ચાલુ. આ છોકરો જો સેવડો બનાવવામાં અરે મદદ કરાવે જો જો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો તેલ હજી આવ્યું નથી. હા ભાઈ શું બનાવો છો હે? જો કા કરવા મળ્યો આ છોકરો. જો આ તેલ આવી ગયું છે. જો ભૂંગળા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. આ છોકરો જો ભૂંગળા ખાવાનું ચાલુ રાખે ભેગું. હાલો મિત્રો, સેવડો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, ભૂંગળા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. ભૂંગળા તળાવવાનું તૈયાર થઈ ગયું છે. જુઓ, 2-3 જાતના ભૂંગળા પણ તળ્યા છે ને અમારો છોકરો જો ખાવાનું ચાલુ રાખે છે. अच्छा હા ભાઈ, એ છોકરા. હા જો ફાઇનલી અત્યારે પૌવા તળવાનું ચાલુ થઈ ગયું છે. સેવડામાં જો આ છે મકાઈના પૌવા. સેવડામાં નાખી તો સ્વાદ આવે. अच्छा ठीक है समझ गया. શું આવે સ્વાદ આવે. સેવડામાં? હા. હાલે ભાઈ, ખાઈ જાય ને, ખાવે ને. હા જોઈએ આમ. તમે સેવડો બનાવ્યો છે? હે ભાઈ, સેવડો બનાવો છો? સેવડો બનાવ્યો તમે? સેવડો બનાવો. હવે જો વઘાર કરવાનો છે આપણે સેવડા માટે. જોઈ લો, ગરમ તેલ મૂક્યું છે. એમાં આપણે મીઠો લીમડો નાખવાનો છે. તેલ ગરમ થઈ ગયું છે એને હવે મીઠો લીમડો નાખ્યો ને એમાં વઘાર માટે થોડીક હળદર નાખી દઈએ છીએ. જો હવે થઈ ગયું છે ગરમ. હવે એને આપણે નાખવાનું છે સેવડાની માલપા.
અને હવે જો આમ હલાવી નાખવાનો. ને એમાં આપણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે મીઠું. ને એમાં હવે આપણે નાખવાની છે દળેલી ખાંડ. જો અમારા ભાઈ જો સેવડાને મિક્સ કરવા મળ્યા છે. ફાઇનલી જો આપણો સેવડો થઈ ગયો છે તૈયાર. ખાવો હોય તે આવી જાજો.